રળિયામણી અને વાલા હરિયાળી ને તાળ એ પણ ચારણ ગીર નથી છોડવી હા મારે પટેલ સાઉન્ડ તારા પહોળાન પાસાવાળ મન હરે માખણ જોરે હોને વાલીડો મધુરી વગાડે બેળ એ પણ ધન છે જશોદા માતને ઓર રે મારો કૃષ્ણ ચરાવે છે દ્વારિકાના માર્ગે ઓલી ગાયો હાલી જાય છે કાના માર્ગે ઓલી ગાયો હાલી જાય છે એ ધીની ધીની ઉડે રજ મારવાલા ઉડે રજ મારા એ બાલીના એ હાગડે જય ખુલર હરલો મારો રજે રે ભરાય છે એ ધીણી ધીણી ઉડે રજો મારવાલા ધીણી ધીણી ઉડે રજો મારા એ વાલીડો દ્વારિકાના માર્ગે ઓલી ગાયો હાલી જાય છે એ ધીણી ધીણી ઉડે રજ મારવાલા ધીણી ધીણી ઉડે રજ મારા એ વાલીને એ હા સરકારી મારો વેકરીઓ હા પાટીદાર હા ઠાકોર ના ઠાકોર
રામ ભાઈ રામ રામ.
હા એમ એ રામ રામ ભાઈ ને રામ રામ. એ રામ રામ ભાઈ ને રામ રામ. હું છે મજામાં? મજા મજા કે ભાઈ? તો વાંધો નહીં ભાઈ, તારે કેમ છે? બસ મજા મજા છે. તારે તો મજા મજા જ હોય ને, લેર જ હોય. હા એમ. હવે કાંઈ નહીં બોલાય મારી. બોલે તારી શું થાય? એટલે કોને બોલાય? બાને નોય, બાને કાંઈ શું કામ હોય? એ બા વાળા હમણાં મીકી લાકડી એક અહીંયા. એ મારા ભાભીને બોલાય. તારા ભાભી બોલાય, મારી કીધી આવશે? આવે જ ને. એમ નહીં તો એ મીઠડો ટપકો તું કર. હા જો વાત બાત લઈને આવે તો વાડીએ બોલાવું. બોલાય લે. લે બોલાવું. આજ દેરીડો એ બોલાવે ભોજાય મારી આવજો નાય. હે આવો તો રહેતી તેરા નાણ મેં દેરીડો. આજ દેરીડો હે બોલાવે ભોજાય મારા આવજો નાય. આજ દેરીડો એ બોલાવે એના ભાભી આવી રે. હે આવી વાડી નામ રહે દેરીડો એ બોલાવે લાભુ ભાભી આવી રે. એ વાડીઓમાં સુરે પડ્યા મારા કામ દેરીડો. મારો દેરીડો બોલાવે લાભુ ભાભી આવ્યા રે. એ વાડીઓમાં સુરે પડ્યા મારા કામ તમારા એ બોલાવ્યા અમે આવી રે. હું રે ખેડૂતની રાણી, હું રે તમારી ભાભી, હું રે ખેડૂતની રાણી, હું રે તમારી ભાભી રાજકોટ શહેરની. હું રે ખેડૂતની રાણી, હું રે તમારી ભાભી રાજકોટ શહેરની. એ વાડીએ એવા સુરે પડ્યા કામ રે દેરીડા મારા, હા મારી ભોજાય. લાડકા દિયર મારા. હું રે ખેડૂતની રાણી બકસરા શેરની. હા માથે શિરામણ લાવી, હાથમાં ગાગરડી લાવી. જેવો એ પગમાં મારે પાયલનો પડકાર રે દેરીડા મારા. કોણ મારી અંગૂઠડી નો છો, સજલ મારી અંગૂઠડી ખોવાણી. એ હા મારો કિશોર પરમાર. એ કોણ મારી અંગૂઠડી નો છો, સજલ મારી અંગૂઠડી ખોવાણી. હા મારે લાભુડી. હા મારે ખીરેલીનું ઘર હો બાપ. એ યારે જોયું પારે જો
દીપ મારી અંગૂઠડી ધોવાણી હા મારે કિશન હો એ કોણ મારી અંગૂઠડીનો છો સૈયદ મારી અંગૂઠડી ધોવાણી એ આ મારું પાલખીઓરી હા लेके मन का श्रृंगार मेरे माथे पे तेरी निशानी रहे ये निशानी रहे मैया ओ गंगा मैया मैया ओ गंगा मैया अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायण जानकी वल्लभ भगवान खाते नहीं माझे सोदा के जैसे खिलाते नहीं હા કિશન તારી મોજ હા હા ફ્લોરી अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायण जानकी वल्लभम पगथिए पग लपस्यो मन केड़ काटो वाग्यो मन केड़ काटो वाग्यो ओ राज रे तमे भगसरा मन पाटलड़ो बंदावो मन केड़ काटो वाग्यो मन केड़ काटो वाग्यो હા મારો અશોક સતવાણા એ આ મારો 5 કિલો ની જસ્ટન ફેટ સાઉન્ડ હા ઓ રાજ રે અમે વામાવડી भूली गई मोती नो हार रे जमुना ना तीरे भूली गई मोती नो हार एक एक मोती सवा सवा लाख एक एक मोती हवा हवा सोना ना ताज में तोड़ा
નાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર રમતા રમતા ખેડૂત અને ખેડૂત રાણી સુધી પહોંચવામાં આવ્યું છે અને અહીંયા જેટલા પણ ભાઈઓ તથા બહેનો બેઠા છે બધાને ખાસ નમ્ર વિનંતી કે જ્યાં જ્યાં મોજ આવીને આટલા પડકારા કરતા રહેજો અને એથી વિશેષ મોજ આવી જાય અને એમ થાય કે આ કલાકારને આજે આપણા આંગણે આવ્યા છે અને કલાની કદર કરીને જો કોઈને વધાવવા હોય તો અહીંયા આપણે છૂટા પૈસાની વ્યવસ્થા ફૂલ રાખી છે છૂટા પૈસા લઈ જવાના બાધા પાછા વ્યવહારે દઈ જવા શું કહો છો હાલીકોટથી 936 નંબરની કોકની ગાડી નંબર નડે છે એ કોઈ અમારા દેરિયા જેઠાણી હોય કે જેની હોય લઈ એ લ્યો કાકા કુટુંબ મામા મોહા જેની હોય લઈ લઈ મારા માવતરિયા નહીં આવ્યા હોય ને આવ્યા હોય કદાચ તમને કહું હા લે તો અમારું જે ખોડિયાર રામા મંડળ ગામ પાટ ખિલોરી આજે રમતા રમતા ખેડૂત અને ખેડૂત રાણી સુધી પહોંચવામાં આવ્યું છે મિત્રો અને અમારા મંડળમાં અહીંયા જે કાંઈ સવાર સુધી પૈસા થશે જે કાંઈ રકમ આવશે ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે કદાચ 20 રૂપિયાથી માની કદાચ 50,000 60,000 20,000 જે કાંઈ દેહો એ બધું એક ગૌશાળા ને એક આશ્રમના લાભાર્થે વપરાશ મિત્રો જસદણ ચોટીલા હાઈવે ઉપર મોમાયધામ આશ્રમ અમારો આશ્રમ ત્યાં આવેલો છે મારા નાથરામ બાપુ હવે ત્યાં ગાયોની પણ સેવા કરે છે ને જે કોઈ ચોટીલા પદયાત્રી હાલીને જતા હોય એના માટે પણ અન્નક્ષેત્ર રાતે કદાચ 3 વાગે નીકળો તો અમારા બાપુ ત્યાં તમે જેમા વગર જવા ન દે એવું અન્નક્ષેત્ર મારું ત્યાં ચાલુ છે એટલે જ્યાં જ્યાં મોજ આવીને હાકલા પડકારા કરતા રહેજો એથી વિશેષ મોજ આવી જાય તો અહીંયા ઉડાડવાની છૂટ છે તમે તમારે ઉડાડવાની શરમ જરા રાખવાની નથી નામાં ઉડાડ્યા હોય ને એને ઉડાડ્યા ન કહેવાય ધર્મદાનના કાર્યમાં આપ્યા હોય ઉડાડા કેને કહેવાય કે શ્રાવણ મહિનામાં હારી જાવ ને એને ઉડાડા કહેવાય હા પછી ક્યાંય ન પગે હાયરો જુગારી બમણો રમે ખોટા આપણે ઘરવાળાના દાગીના મૂકવા પડે એને ઉડાડા કહેવાય આને આમાં જો ને આ તો ધર્મદાનના કાર્યમાં દીધું હોય કારણ કે કાકરે કાકરે પાર બંધાય ટીપે ટીપે સરોવર ભરાય ઢીકે ઢીકે હા જાય દડી પડી મેદાનમાં સૌ કોઈ ખેલવા જાય નાચ જાતનો ભેદ આ રામદેવજી મહારાજનો પંથ જ એક એવો છે કે આમાં 18 વર્ણ હરખા 18 વર્ણ આમાં સરખું હોય છે એટલે આમાં જે કોઈને યથાશક્તિ પ્રમાણે ફાળાની બુકમાં લખાવવું હોય તો લખાવી દેજો કારણ કે સમજદાર વર્ગ બેઠો છે સમજદાર લોકો બેઠા છે અને એમાંય મારી ગાંડી ગીરના લોકો એમાં કાંઈ ઘટે જ નહીં હા એટલે આલિકોટથી ફાળાની બુકની યાદી આ પ્રમાણે છે મને કયો છો તે કોને કહું તમે આવ્યા તે આવી જ ને લે લે આવો 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 હા બરોબર બરોબર આવો આવો એમ કીધું આવ, આવ. હવે આવા વારી થામા લે આ વાહ વાહ જોતો બા આ મારો દેશ છે મર્યાદામાં જરા બોલે છે આ વાહ 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 એટલે હું કઈ કુતરી છું હે આ વાહ એટલે કઈ કુતરી છું આ છોકરાના ઘરે ભૂલી ગયા છોકરો બાને ક્યાં રાખવો છે છોકરો બા રાખતા નથી બાને બહુ વાલ આવે છે કયું નો હું રમાડું હા કઈ છોકરા નહોતા ત્યારે કેટલી વખત રાંદલ તેડ્યા 50 વખત મારી હાવે રાંદલ તેડ્યા છોકરો ત્યાં કેડે એક વાર મારા છોકરાને તેડ્યો નથી મારા હાવે એ ગુના આયા એ રોમાં આવતા વેત વર્તાય સામા એમ કહું છું તને રોવે તો કરીને આટલા વર્ષ 2 વર્ષનો છોકરો થવા આવ્યો હજી લગી મારા હાવે હાલણ નથી ગાયું તે તારી માં ગાવા આવે છે તે કોણ મારી માં જ આવે છે ને બીજી કોણ આવે એ મારી માં ગાવા આવે છે આખું ઘર મારી વાહે પડી ગયું છે હું તારી વાહે પડી ગયા અમે આખો દી ઘરમાં બા ટોક ટોક કર્યા રાખે ઓ ઓલું કરી નાખો ઓ ઓલું કરી નાખો ઓ મારા આટલું ચા કરો ઓ મારી માળા લાવો મારા બાપાએ તમને દીકરી દીધી હતી કાંઈ ગધેડી નથી દીધી ઘડીએ ઘડીએ નકરું અમે કામ ક્યાં કરે. કઈ સીતું ગધેડી છો અમે એમ કઈ સીતું દીકરી છો કોકની અને તું ઘરમાં મરી ગયા ન કરે એક લાફ હોય ગઈ ને કિલો ખેડા પડશે હેઠા કોને કેસો તું એટલે હળવો હળવો કોને કેસો તું
વાઘીરો આખો રે પકડ. એ આ મારો ધણી કાંઈ બોલતો નથી ને પોતે પોતે આમ હાથ આખો રે મને પકડ માં. આ તમારામાં કાંઈ નથી ત્યારે આ મને મારી દે ને. તમારામાં કાંઈ નથી તમારામાં હા તો રે હા તો રે આમ આખો રે મને મેલી દે. એટલે પણ બહુ વથરો માના કે છે ને ઘરનો થડ આપણું હાજુ હોય ને તો ડાયરું તો લડ્યા રાખે મારું થડ જ નબળું છે આ તારું બૈરું છે કે ડમ્ફર છે? એ ડમ ફરવા કે બૈરું હોય ગમે તે હોય ને તો ઘર બંધાઈ ગયું તો તમારું ઘર જ નથી બંધાય અને કોઈ દીકરી દેવાનું નથી કાઈ નહીં, મારું હવે ઘર બાંધવું જોઈએ નકર હા. ભેગું નહીં થાય. અને આગળ કરો મને છૂટી કયો તમારા ભાઈને છૂટા છેડા કરે તમારી ભાઈને કોઈ નો દે બાકી મારા તો આમાં ઘણાય માંગા બેઠા છે મારા તો ઘણાય માંગા છે બા એ કાંઈક બોલ કાંઈક બોલ. આપણે હું બોલે ક્યાંથી એને ખબર છે કે મારી બાયડી હાચું જ કહેશે બસ બાયડી પેટ ભરતા બોલે છે તું આવ્યો આમ ઉપાડો લેસ વારે ગણીએ. એટલે હાય હાવ બાયું છે ઓલા. બાઈ જેવું કાંઈ નથી મૂછ બૂછ રાખતો નથી, બ્રશ કરતો નથી. ઈ તો મેં એને કીધું કે તમે મૂછું નું રાખતા નકર સારા નથી લાગતા જો હા સમજા બા ને કહી દેજો મન ફાવે એમ ન બોલે કરે આ અને કે થઈ જા નોખા આ તો થોડે જઈ નોખા. બહુ 10 વર્ષ ફેરી રહી હવે કાંઈ રહેવાની જરૂર નથી કાંઈ સમજા અમે બે નોખા તું હે અમે વાડીએ. બે માણા નોખા થઈ જાય તમે વાડીએ રહેવું હોય તો વાડીએ અને ગામમાં રહેવું તો ગામમાં એમ નહીં ઓલો કે ઈ વાત તો આપે શું કે છે ઈ કે અમને બાઈલ બેલ લોકાથી થઈ સાંભળ્યું તે હટ મરી ગયા આ એમ નથી કીધું ના હાલે આયા મારા આમ છે એમ કીધું એ તારા ભાઈ ફૂટા. અરે મરી ગયા તારા મારા ભમરા તારા ભાઈ ફૂટા. આ મને બેન કે છે જાવ તો કરી બા કાંઈક બોલો ની પણ તારે સાંભળવા ફેર થયું છે તને ભાઈ ઈ કે આપણે ભાઈ ભેલી કેમ લોકા થઈ જાય. એ તારે કાંઈક સાંભળવા બુદ્ધિ ફેર જેવો થયું સાટો છે કે નથી કાંઈક બુદ્ધિ રાખતા જાવ બુદ્ધિ રાખતા જાવ પણ તારે- કાંઈ નાના નથી છોકરાના બાપ થયા આવે આપણે એમ નહીં તારે સાંભળવા ફેર થયું છે જરીક એમ નહીં તમને કાંઈક હવે સમજવું જોઈએ તમારે હવે કાંઈક સમજવું જોઈએ આર્યો ને એમ બે નહીં કે ભાઈ બેન લોકા થઈ જાય બોલ એવું કહેવાય. મગજ નથી તમારો આખો ઘાણો દાજી ગયો એ આખા ખાનદાન હમુ જાતી નો છે જે તને કહી દઉં છું. પણ લાંબા ટૂંકા હાથ તો કરો માં કેમ લે લાંબા ટૂંકા હાથ કરે છે લાંબા ટૂંકા હાથ કરું તો કાંઈ હું તારથી બીવ છું? બીતા એને નથી એમાં પણ લાંબા એ- ટૂંકા હાથ કરો માં બીજું કઈ નથી મને આજ બે થી શરદી જેવું થઈ ગયું છે નાકમાં આંગળી કરી છેડાવારી નો થાય અરે હુઘરી ની હે નાકમાં આંગળી કરી દે છેડાવારી નો થઈ જાય વળી થાય ને કાલ તમને કેવા કેટલા છોટી ગયા હતા એ હવે ઈ બધું રેવા ગયો બધું માંડી વાળો. માંડી ક્યાંથી વારે હવે તો નખુદ થઈ જવું છે તમને કહી દઉં છું નકર હું જો કે વેકેશન છે છોકરાને લઈને રોકાયો મારા બાપાને 5 દિન ન્યા. ના ના આપણે હા, ત્યાં મારા બાપાને કઈ ભાઈરે નથી પડતી આમ તો ભાંગું ઠામડું કહારે જ જાય ઓલો નકરો એનું જ તાળે. એટલે આ તારી બાયડી છે નથી તારી બા. તે હું મહિનો જ કહું છું બાયડી છે હું ક્યાં કહું છું મારા બા છે એમ આમ કરીને આપણે બેને બધવા છે સમજ્યા? પણ બાતો તો ખબર પડે એ નોખું તમારે નથી થવાનું. હા સમજી ગયા? અને આ તો મારા ભાગ ફૂટા અને તમારા ભાઈના ભાગ ઉજળા કહેવાય તે મારા જેવી બાઈ તમારા ઘરમાં આવી બાકી તમને કોઈ ગોધરી દે એમ નથી ઓહો હો હો. સમજ્યા? કેમ? અને મારે કેવા કેવા માંગા હતા અને મારા ભાગમાં રાજ કરવાનું નહીં હોય ને અહીંયા નકરા ગાયરું કરવાનું હોય છે મારે કેવું માંગવું આવ્યું તો મારે મોદીનું માંગવું આવ્યું હતું કોનું? મોદીનું મોદીનું? એ હારું છું ન્યા નો ગઈ. શું કામ ન્યા ગઈ હોત ને તો મોદીએ જેમ રાતોરાત નોટ ફેરવી ને એમ તને ફેરવત. એ પણ મારા ભાઈ તમે વેમમાં છો એ ભાઈ કેમ આ મને કાંઈક થાય છે? હું ઈ મોદીની થોડી વાત કરું છું ભાઈ નહીં કેતી. હું ઈ મોદીની વાત નથી કરતી હું કઈ રાજકારણમાં પડવા નથી માંગતી હું તો ઓલા આપણા બગસરા વાળા નરેન્દ્રભાઈ મોદીની વાત કરું છું અરે રામ, મને તો નરેન્દ્ર મોદી નો વેમ હતો. હવે તમારે બે ને નોખું નથી થવું. કા આમ તો મન બુદ્ધિ નો થઈ ગયો છે. તને બે- મોદીનો કાંઈ નથી ગમે તો ગાંડો ગેલો તો મારો ધણી છે માણા કે છે ને થડ હોય છે તો કોઈ આંગળી નહીં સીંધે એ હું એમ નથી કેતો ધનેડું છે, સમજી ગયા પણ એક કામ કરો, મારું નોખું કરી દો. શેનું નોખું હું નોખો થઈ જાઉં. મારે નોખું પણ શું છે નથી નોખું થવું કેમ? તારે થવું શું હોય તો જોઈએ? એમ થઈ જાવ હું જોઈશ નોખામાં હા સાની તે પેલી વાડીએ વ્યો હતા એમને નોખું થવું છે શરમાતા નહીં હોય તું મારો થઈ જાવ ભાઈ. નોખા જાવ તમારા ગાફા 2-3 લઈને છો થઈ જાવ નોખા હાલો કાંઈ મારે કામ નથી આટલા વર્ષ બહુ સહન કરો હવે તો કાંઈ સહન નથી કરવાની અને બાયું ગમે તેટલી માથાકૂટ થાય આપણે તો ઘર નહીં છોડવાનું ઘર વાળાને ઘર છોડાવી દેવાનું
એમ નહીં હા તમે છે ને અલે મારો આધાર કાર્ડ લાય લે તારા આધાર કાર્ડ હતું આધાર કાર્ડ ના ચૂંટણી કાર્ડ નહીં તારું તો કૂપન માં નામ નથી આજ કઈ બોલતી નો લકે આપજો જાથી આવશે તે હું થયું ગયું બે ભેગા છે આજ. તે ફેરા ભાઈ શું થઈ ગયું એને ખબર છે ગો બટા હાસુ બોલે છે. લે, સમજ્યા મારે છે ને કઈ કરવું કેવા નથી કેવા હારા હારા વરત રહી આપણે એમ થાય ઘરવાળો હારો મળે તો આપણી જિંદગી સારી રીતે જાય એવરત જેવરત ફૂલકાદડી મોરાકત દશામાના વરત પછી સાકરિયો સોમવાર ભાખરિયો સોમવાર લંગડિયો સોમવાર કાગડિયો સોમવાર કેટલા તો સોમવાર રહી તોય આવો ભટકાણો હવે ડાટા કાઢે હું આમાં હું તને કઈ વાંધો ઉભો દેખાય ના, વાળો ના, આમાં કાંઈ વાંધો નથી કાંઈ વાંધો નથી મારા ભાભીનું કપડા તમે પહેરી લો એટલે તમે એની જેમ ચમક 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 ઈ જો કયો આ માથે ચડાવ્યો ને અત્યારથી સમજ્યા? આ તો કહું છું ને બીજી વાર કહું છું ભાગાના ફોટા આમ નીકળ્યું ને આમ 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 ગામમાં પાણીનું બેડું ભરી નીકળું ને તો બાઈ વાતો કરતી હોય કે આમ જોતો ખરી ફલાણાના ગામમાં અને ફલાણાના ઘરમાં વહુ તો કેવી એવી રમા માણેક જેવી લાગે વાહ કેવી કેવી રમા માણેક વાહ નરેશ કનુડિયો વાહ અસલ નરેશ કનુડિયો છે તો છે અને નોખું બોખું કઈ થવા મળશે નહીં ઈ પછી ડોખું પછી થઈ જાવ હા. પણ તમે એક કામ કરો શું તમારી પાસે પૈસા ન હોય ને હા તો પાસ પછીનો હું ટેકો કરું પણ એક મણ કોલગેટ લઈ આવો કાશું કામ મારા ભાઈના દાંત આવો મેં પીળા માનતા રાખી છે જેની બા જ્યાં લગી જાય ને ત્યાં લગી બ્રશ નહીં કરે એ બાનું નામ લેવા એમ કહું છે લે જ ને ભાઈ, મારે નોખું લે જ ને. કરવું. આટલા વરે બાને હવે ભગવાનના એમ નહીં, આને પ્રભુ નોખું થવું છે લે ભગવાનના પ્રભુ ભજન બાને આ ઉંમરે કરવાના હોય ફેન પતુર બીજા ન કરવાના હોય આખો દી એક તો ઘરમાં ટક ટક કરવું અને હમણાં અઠવાડિયા પહેલા જ મારે હાવ મને કેસ બહુ બટા મને 50 રૂપિયા દ્યો ને તે માડી માં કે બજાર લેવા જ આવી હોય લે બજાર નહીં બજારે હું બજારમાં ગઈ હતી ને તે બજારે કાનવડા સાપ 9 થી 10 પડી ગયું લઈ આવી છું હા, તો હું હે લેવા? તુલસીની માળા એમણે મારા બા હરિદ્વાર ગયા હતા તે બા હાટુ 10 માળા લઈ આવ્યા એકોય માળા ફેરવતા તારા બા અને હરિદ્વાર ગયા તા હા હરિદ્વાર માંથી ભગવાન ભાગી ગયા છે હા સમજ્યા ઈ ઠીક છે તો પછી બાએ 50 રૂપિયા માંગ્યા તમારે દેવાય ને દીધા પછી મેં દીધા હા. પણ પાછા ઘડીક વાર લઈ જાય મેં કીધું આનું કઈ નક્કી નહીં મારે બાનું મારી હાવ મગજ જરાય કામ નથી કરતું 50 રૂપિયા માન થાય છે મારો ધણી આખો તૂટી ગયો ત્યારે આટલું બધું ફેરવું થયું છે તૂટી ગયો સમજ્યા? તે 50 રૂપિયા આપો મને કહેશ મારે વહુ બટા મેં કીધું તમારે 50 રૂપિયા શું કરો તે મારે હાવ કહીશ મારે આઈબ્રો કરાવો છે લે મારે હાવ 90 વર્ષ ના છે 90 વર્ષ બા આઈબ્રો હારા લાગે એ આને કાંઈક કે, આને કાંઈક કે. તારી ડોહી આઈબ્રાનું કે બાનું ઈ બા કહેતા હતા આ નહીં બોલે હે હવે એમ ઈ નહીં. બધું નહીં ભાઈ હા. પ્રેમથી મને નોખો કરી દે નોખું તો થવા નહીં જ મળે આ નોખું તો નહીં થાવ અને નોખું થવું હોય ને તો જમીન જાયદ માંથી કઈ ભાગ નહીં મળે અને એમ થાય પરણેલાના ભાગ હોય કુંવારાના ભાગે ન હોય આ બધું જેટલું છે ને એ બધું મારા બાપનું જ છે એ કુંવારો જ રહું ને કા કાંઈક જો તો પવણું એ તો ને તમારા લખણે કુંવારા રહ્યા છો શું મારા લખણે સમજ્યા હા ભાઈ આપણે કેટલા વીઘા જમીન હો. 200 વીઘા છે એને ઓલી નહીં ગણવાની ભાઈ ઓલી બગસરા વાળી ઈ ઓલાને દઈ દીધી કેને? ઈ આજ ઈ આલે દઈ દીધી એટલે 100 વીઘા એ દઈ દીધી હા. કાંઈ વાંધો નહીં ઈ તમારે જોતી નથી બાકી આ ગામડાની જમીન કે ઓલો પ્લોટ એકય વસ્તુ કાંઈ દેવા નહીં દઉં એ ભાઈ મારે જમીન નથી જોતી તમને બધી રૂપ પગે લાગુ મારા બાપ હા તમે છે ને મને કોલો પ્લોટ દઈ દો એટલે પ્લોટ પર તો નો જ મળે મારો ઈ પ્લોટ તો લકી છે ઈ પ્લોટ કઈ થોડો ઈ કે ઓલો મારો હામે લડકી છે લડકી છે એમની ઓલો હામેરિયો પ્લોટ ઈ કયો છો આ હામેરિયો હા ઈ પ્લોટ ના રે ના ઈ પ્લોટ શું કામ દઉં કેમ નો ના રે ના ઈ પ્લોટ મારે મકાન ઈ તારા બનાવવા બાપ નો છે મારા બાપનો નહીં મારા હારો નો છે ને મારો હારો ઈ જ મારો હગો બાપ છે ત્યાં મકાન બકાન નહીં બને મકાન બકાન તો હવે મારતા નહીં હોય એને હા હાથ અડાડતા નહીં અલે તને કહું મકાન નહીં બને એમ કહો ઈ ન્યાજ બોલો બોલો કઈક બોલો તરબૂચ જેવું મોટું લીધું છે તી એમ નહીં ન્યા તો જો તારે મકાને નહીં બને ને કાંઈ નહીં થાય ઈ પ્લોટ અને ત્યાં મકાન હવે નથી બનાવવા હા. અને હવે તો હું તાત્કાલિક મકાન હું બનાવીશ તાત્કાલિક મારી પાસે પૈસા નહીં હોય તો ગમે ત્યાંથી વ્યાજવા લઈ આવી અને તાત્કાલિક મકાન બનાવું હવે તો હડતબડીએ મકાન બનાવું 3-4 રૂમ બનાવી નાખું હારા બે મારા હાટું બનાવું અને એક કોરના રૂમમાં તમારા ભાઈનું નામ લખાવું એક કોરના રૂમમાં મારું નામ લખાવું એક કોણના રૂમમાં આનું નામ હા એક કોણના રૂમમાં તમારું હા અને મારું તારું બાથરૂમ ના બાયણામાં લે મારું આપણું ભેગું નહીં થાય લે મારું ના ત્યાંનું નામ હું મારા રૂમમાં લખાવું તમે પણ એમ પહેર્યું હો બધી પહેરે જ ને મારા બાપાને ઘરનું છે કે આ સૂટ લો ચૂંટલો તમારા ભાઈના ભાઈ પણ લઈ દીધો છે. ઓહ મારા ભાઈના ભાઈ બને
હે લઈ દે ને આપણે વ્યવહાર એવા હોય ને. એનો બર્થડે હતો તેથી લઈ દીધો. એ કેવું છે હવે આલફેર તમારો બર્થડે કેદી છે મારો બર્થડે હમણાં જ આવે, 6ઠા મહિનામાં જ આવે છે. 6ઠા મહિનામાં છે તો હું તમારી હાટુ મંગળસૂત્ર લે, મારો મારો મારા હાટુ મંગળસૂત્ર લઈ આવું. પાકડ ને મોટું આવ્યું એ તારી ડોહીને મારની કયું નહીં બોલે બા હામું ઈ તો બા હામું જ બોલશે જ. ઈ તો બા હામું તો બોલશે જ ઈ. બાને તો નહીં મેં કે આજ મારું ભેગું નહીં થાય. હવે બધા અમે જઈએ છીએ બિયારણ લેવા હં. આપણે તમારે કઈ મંગાવવું હોય તો કયો મંગાવવું તો ઘણું છે પણ તમે ક્યાં લઈ આવો છો? ખાલી આયા કરો પણ લઈ આવતા નથી. આપણે મંગવી રે ને જે મંગવી લઈ આવી દઈશું બરોબર લેતા ને? આવશો? આ બધું લઈ આવજો. પાકું? પાકું ફાઇનલ? એ તમારી હગી માના હમ તમારી માને હમ ખાવ ને. મારી માએ ક્યાં તમને નડવા આવી છે? મારી માં બિચારી 15 દી આવી એટલે પણ લોકોને તું વહી ગઈ તમારા તુકારો બધા. કેમ કરશો મને તમે બોલો છો તો હું ન બોલું? તમે કહેવાનું તું નહીં કહેવાનું હો કા હું કામ? નહીં કહેવાનું એમ તો હું થોડુંક મંગવી લઉં, તમે લેતા આવજો. હા મંગવી લે. હા, જો લિસ્ટ કરી દઉં છું. આવો. આ તમારા ભાઈ ભૂલકણા છે એ ભૂલી જાય, તમે યાદ રાખજો. હવે મેં યાદ રાખશું અને આમ જો આપણે દેર ભોજાઈ કહેવાય તમારે મારું દુઃખ ન લગાડે તો હું ક્યાં દુઃખ લગાડું છું? તો એક કામ કરો હા બીજું કઈ નથી કરવું હા. તમે કેટલી બેનો છો હે તમે કેટલી બેનો લે જો હવે મારી બેન પૂગ્યો. તારા ઈન બેનનું શું કામ હે? એટલે કામ છે તું તો ઘડી ખાઈશરો રે અમારે પૂછવું પડે ને. મારે તો 10 બેનું છે બધું થઈને કાકા બાપાની. ઓહો આખો ખટારો ભરાણો બેનો સારું કહેવાય તો બધી શું કરે 5 બેનું તો ભણે છે. 5 બેનું ભણે છે એક 10મા માં છે, એક 12મા ને હમણાં 12મા પરીક્ષા પાસ થઈ ગઈ. હા. અને એક મારા કાકાની દીકરી છે એ તો સીએ કરે છે. સી કરે એ સી નહીં લે, સી કરે આની બેન એ સી નહીં મરી ગયા સીએ. ઈ હું સી એવું ભણવાનું આવે. એક એવું ભણવાનું આવે હા. તેમાં આપણું કઈ ગોઠવાની ના રે ના, કેમ એકની તો જિંદગી બગડી, બીજાની થોડી બગાડું કાંઈ હવે જાણા જોઈને. ઓલો આ હજી પડે એમને આ તારી જિંદગી બગડે છે. તેમાં શું વૈધું છે? આમ પણ જો લીલા પીળા થઈને તો ફરે છે અહીંયા. શું વૈધું છે? તમને હરખું ખાતા નથી આવડતું. 2 દી પહેલા બગસરા બજારમાં ગયા હતા. મારે કીધું ખોટું સાચું મંગળસૂત્ર તો કેદી આવશે. બગસરાથી એકાદું મરી ગયા સારું બકલ તો મેં કીધું મંગળસૂત્ર લઈ ગયા. બગસરા મંગળસૂત્ર લેવા ગયા અને મેં ઓલી આપણી ગાડી નથી ખોટકાઈ જતી, હા. ઘડીએ ઘડીએ ખોટકાઈ જાય. એ ગાડી લઈને ગયા અને અહીંયા પાદર પૂગ્યા ત્યાં તો એમાં પેટ્રોલ થઈ ગયું. પેટ્રોલ થઈ ગયું પેટ્રોલ થઈ ગયું પછી તો મેં નહીં ધક્કા માર્યા. બગસરા લગી મેં ધક્કા માર્યા અને આ હાંડ્યો એમાં માથે બેઠો. હા તો આજકાલ અને ન્યા બગસરા જઈ રેડી, અને ન્યા બગસરા જઈને પછી અમે જો કેવું ન્યાય જોયા જેવી થઈ. માન પેટ્રોલ પપાયું ને પંપ પુરાવ્યું અને તડકો એક કે મારું કામ. તડકો મેં કીધું બહુ એલા છે તડકો કેવો લાગ્યો, ધક્કા મારી મારી થાકી ગઈ. તમારે આવું ન કરે, મારી પર થોડી દયા રાખવી જોઈએ. મેં કીધું હવે કઈક ઠંડુ પીવડાવો કા ઠંડુ ખવડાવો. એમ તો બા મારી પર દયા આવે હો. તો તરત જ મારા હાટુ 2 આઈસ્ક્રીમ ના કોણ લઈ આવ્યા, શીતલ ના કોણ લઈ આવ્યા. અને મને હું ખબર આને હરખું ખાતા નથી આવડતું. બેન મારા તો હાથે વાણ ડૂબી ગયા, હું તો હાવ ભટકાઈ ગઈ છું. અમારી ક્યાં હરખું ખાતા નથી આવડતું. શીતલ નો કોણ હેઠેથી તોડ્યો ને લોંધો મારા ઘાઘરામાં પાડ્યો. અરે ભાઈ તો તારે જવાય જ નહીં હવે તમારે મંગાવવું આવું કર્યું. કાંઈ વાંધો અને નહીં ન્યા માણા વચ્ચે મને ભૂંડી લગાડી. એ તો ભૂંડા જ ના તારે મંગવી લે. નકર નકર હા, હાલે નકર બોલ હાલો ભાભી હું તમારી કોલ ક્યાં લે કે ભાભી તમારી કોરાને મારી કોરા થઈ જવું છે. તમે એમ કહેતા હતા કે તમારા ભાઈની 2 કિડની ફેલ છે તે છે જ તઈ. તો આપણે દેર બટુ વાળવામાં વાંધો ના હું? રે. પણ હજી તમે ક્યાં મરવાના છો? ઉપાધિ કરવા ને તમારી કિડની ફેલ થઈ ગઈ ને બા તો નવરાત બેઠા બાની ફિટ કરી દઈશ. બાકી તમને નહીં મરવા દો. કાંઈ વાંધો નહીં હવે તમારે મંગાવવું હોય મંગાવી લો કોટે મોરટ મુકિયા અને વાદળ ચમકી વીજ. એ હા મારો કિશન પરમાર. એ મારા રોદિયા નેરાણો સાંભળ્યા. એ બોલિયા આવી વસાડી ચૂડલો પહેર્યો મેં તારા નામનો રે સાહિબા. ચૂડલો પહેર્યો મેં તારા નામનો રે સાહિબા. ચૂંદડી મોડી મેં તારા નામની રે સાહિબા. લઈ જા ને તારી સંગવાણા રાજ. લઈ જા ને તારી સંગવાણા રાજ.
પાટકી હોરી રામા મંડળ ઝુમતા કોડલે માંડવે રે આવો આ રોમ ઝુમતા કોડલે માંડવે રે આવો દુધિયાની રાણીને ફૂલ રે વતાવો દુધિયાની રાણીને ફૂલ રે વતાવો વાગે તારા નામની શરણાયો મારા સાહેબા શરણાયું મારા સાહેબા એ લઈ જા ને તારી સંગ મારા લઈ જા ને તારી સંગ મારા તારો મલક મારે જો છે સાહેબા તારો મલક મારે જો છે અમારે મામા સાહેબને ગીત ગાવાનું છે એ મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને હે મામા તમને જોયા તમે તો રે ધામ તમને જોયા તમે તો ગોંડલ રૂડા થા દર્શન દેજો મને આજ મામા સાહેબ એ મને યાદ આવે આપણી પેલી મુલાકાત મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને જોયા તા મામા ગોંડલ રોડા ધામ મેં તો તમને જોયા તા મામા ગોંડલ રોડા ધામ એ દુનિયામાં ગોંડલ ધામ મોટું રે કે ત્યાં મારી મોજીની સરકાર હોય કે હાઈવે ઉપર મોજીની સરકાર હોય દુનિયામાં ગોંડલ શેર મોટું રે મારો કિશન પરમાર ટાઈગર હા મારું પાક ખીલોરી હા અમારે આને કોથી બેનની ફરમાઈશ મોજીલા મામા ગાવે છે મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજુ કરાવે સૌને મોજુ કરાવે જો એ અંતર ના લે રે મામા સિગરેટ ના લે જો જય મોજીલા મામા એ અંતર ના લે
રાજાના લેરી મામા મોજો કરાવે જો મોજીલા મામા મારા મોજીલા મામા જો ગોંડલ વાળા મામા ખીજડીયા વાળા જો આ મોજીલા મામા મારા મોજીલા મામા જો ગોંડલ વાળા મામા કમટીલા વાળા જો ગોંડલ વાળા સૌને આનંદ કરાવે જો મોજીલા મામા મારા ખિલ્લારે વાળા જો મોજીલા મામા મારા મોજું કરાવે જો અને જોકે જાજા ભાગના બહેનો આમાં કદાચ 95% 80% બહેનો મોબાઈલ યુઝ કરતા હશે અને મોબાઈલમાં મારા બધા રામદેવ ધૂનમંડળના કીર્તન બધા આવે છે. તમે બધા કીર્તન જોતા પણ હશો. હા, રામદેવ ધૂનમંડળ મારું છે અને મારી યુટ્યુબમાં ચેનલ પણ છે. એટલે આટલા બધા સત્સંગી બહેનો બેઠા છે. બહેનોને ખાસ કહેવાનું કે તમારું મનપસંદ એક આપણે કીર્તન અહીંથી લઈ તો ઊંચા હાથ કરીને તાળી પાડજો. એટલે બધા બહેનો ફરજિયાત તાળી પાડવાની શું. એ આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ. એ આઈ એમ વેરી હું તો ગાડી ગેલી થઈ. આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ. એ તારું ગમતું માખણ લેવા હું તો યમુલ ડેરી ગઈ. તો યમુલ ડેરી ગઈ. હું તો યમુલ ડેરી ગઈ. મારું પાકીટ ભૂલી ગઈ. હું તો યમુલ ડેરી ગઈ. મારું પાકીટ ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ. કીર્તન મારા યુટ્યુબમાં આવે છે. યુટ્યુબમાં સર્ચ મારજો એટલે બધા કીર્તન જોવા તમને મળશે. કિશન પરમાર. અત્યારે કદાચમાં ઘણા બધા બહેનો ભણેલા ન હોય. મોબાઈલમાં સુવિધા કેવી, આમ હામો રાખીને બોલો કિશન પરમારના કીર્તન આવવા દો એટલે તરત આવવા દો. અને જાદુ લોકતા પર તો કઈ ઉપાધિ છે જ નહીં. મારા જેવી અભણની ઉપાધિ હોય. એટલે આમ જોવો મેં બધું મંગાવી લીધું છે ને મારે કઈ મંગાવવાનું છે ને, કારણ કે મને ખબર તમારી પાસે પૈસા નથી. અને હું કાંઈ એવી બાયડી સૌને ઘરસા હોય તો માથે કરીને મને પહેરાવું. મને ખાલી તમે હરખી રીતે હાચવો તોય મારે હોનું જ છે. હે બરાબર. તો અને આ મારો દેશ ગમે તે મારે કાલે સવારે મારે જ પરિણામો જોઈએ. મારે જ પરિણામો જોઈએ. કે ગામની બાયું થોડી પરિણામ આવશે તો આપણે જ પરણાવવાનું પણ કે ગામ થોડું પરણાવશે. હા, આપણે બે માણસ થઈને એને પરિણાવી દેવો છે. હાટા ન મળે તો ઘર ખાવી દેવો ગોધરા જઈને. પણ આને વો ભેરો કરી દઉં. હા, એટલે આમ જો હું જાઉં છું હવે ઘરે. અને ઘરે જઈને તમે સારા કામે જતા હશો ને, એટલે લાપસી ના આંધણ મૂકવા છે મારે. હા, એટલે આમ જો હું તમને શું કહું છું, હું જાઉં ઘરે અને તમે સીધ જાવ છો. અમે તો આવીશું શહેરમાં. શહેરમાં જાવ છો. શહેરમાં જાતો તો હોન્ડામાં હરકું પેટ્રોલ ખુડાવી લેજો. તે જેવું કરતા નહીં. ક્યાં જાવ છો? હે ક્યાં જાવ છો?
એટલે આ શહેરમાં જઈશ આપણે બે હાલો આપણે દેરાને ફેર જેઠાણી જી આવે એ દેરાણી જેઠાણી નો કહેવાય, મને ક્યાં દેર બાપ ભોજાય કહેવાય. આ હું બાઈ છે? મને તો દેરાણી જેઠાણી નો વેમ હતો. અરે બાપા, આમ જો હું જાઉં છું ઘરે ને તમે ઘરે વેલા આવજો, બે ભાઈ ભૂલા પડતા નહીં. અને આવો ને પાછા આવો હાંજે ત્યારે મારા પાસે બગસરાના નાકા પાસે પાણીપુરીની રેકડી વાળો ઉભો છે, ત્યાંથી મારા હાટું પાણીપુરી પાર્સલ. એ તારો ડોહા અહીંયા બગસરા નો આવે, ધારી આવે. આઈ ધારી આવે બગસરા, ઓ, હામી પણ બસ રસ્તામાં જે આવે ને ઈ મારા હાટું પાર્સલ પાણીપુરી ગુટતા આવજો. આજે તું જા ને મેં લેતા આવશું, બરોબર? અને આમ જો હું જાઉં છું ઘરે, હા. હજી ઘરે ઘણા બધા કામ છે. હમણાં મારા હાવનો પગ ભાંગી ગયો, કાંઈ કામ એ તારી એ ખોટી ની બાનું નામ લેમાં એમ કહું છું તને, કાળ મોઢી. બાને ને નોખા થઈ જાવ ને, એટલે હું જાઉં છું ઘરે અને તમે બે વેલા આવજો. હા જા. હો, હાલો જાઉં છું. અને સીધી ઘરે જાજે એમ કા. તે ઘરે જાય કે નહીં જુનાગઢ વહી જાવ? કા નીકળ વઈ જા. આવતી ને કાળા મોઢાળી. આવે ક્યાંથી? હવે તો આવીશ આવવાની. લે લે જા તો ઠેક જા. દે સીડી. એ જાને હવે તું જાને, ઈ તો ગાંડો હે પણ. ગાંડો કાઈ નથી, ગાંડો તો કાઈ નથી. ગાંડો હતો એટલે જ ભાગ માંગ્યું ને. એટલે હું જાઉં છું ઘરે, આમ જોવો તમને કહું છું એ પણ હા પણ ને બાપા, ઘરે વેલા આવજો બે ભાઈઓ. એ હો બાપા જાને હવે તું. કેમ હું કામ છે? અને તડકો થાની પેલા આવતા રહેજો. આને છે ને લૂ લાગી ગઈ 2 દિન થી પેલા, અને લૂ લાગી ગઈ, કેવા પાણી જેવા ઝાડા થઈ ગયા, સોયણા બધા મારે ધોવા પડ્યા. એ મારું નામ દેમાં, અને આમ જો આને રહ નો પાતી કા તો હું રહ ખવરાય છો, અને સોવણા વાડીએ મારે ધોવા પડે છે. એવું થાય છે? હા. કઈ વાંધો નહીં, તમે ત્યાં વયા જાવ, હું જાઉં છું ઘરે, તમે ઘરે વેલા આવજો. હા. એટલે અમારે કઈ બે માણસ ફરવા ક્યાંક જવું હોય તો જવાય. હવે અહીં ન આવતું. હા હો ને? ઘરે ઘરે રહેજો. અને જો ક્યાંક બાંધીને આવતા નહીં. કોઈ હારે નહીં એ હા. હાલો આમ જો અમે જાય, હું જાઉં છું ઘરે. હા, એ બાપા આવજે, જા. એ ઉભો રે, ઘડીક ખાઈ. એ તું વિયો જા, એની ભેગું નથી જવાનું. તે એમ પેલું ક્યાં જાઉં છું? મને જસદન લઈ જાય. હું તો આમ જાઉં છું બીજે આપડા ઘરે. હા જા વઈ જા. આવજે જા. અને આમ જોવો મારે હાટું પાર્સલ પાણીપુરી ભૂલતા નહીં. એ હા બાપા બધું. હા, હો તું જા. એ તારી હાટુ એક મોનોકોટો ની બોટલ લઈ લેતો આવું છું. મોનો કોટો ભાવ તમારી બાને, તારે આજ સાંભળવું તો ને. સમજ્યા? અને આમ જો તમને હે? કહું, તારે આજ તમને સાંભળવું તો કહું ને. છું પણ એમ નથી. ઉપર ઉપર એમ નહીં. તમને કહું એ છું. લાભુ ભાભી આજ તમને હું પ્રેમથી કહું હાસુ. આના બા ને મારા બા બે નોખા છે. કા તમે એટલું બધું મારા બા એ તો તમે વિચારો ને શું છે ઈ? હા મોળા પાટ છે. મોરા પાત કાઈ નથી. મારે ગમે તે મારો ધણી છે, મારા ધણી વિશે કહેતા ને નકર મારા જેવી કઈ ભૂંડી નથી. એ હા બાપુ હવે તો સમજો જા બાપા હાલ. એ આવજે હો. એમ તો કીધું. એ આવી શું કામ છે? લીધો. હવે તો એને જાવા દે. આવી શું કામ છે? ઈ કે આવજો બાઈ કે. સાંભળ્યું? આવજે એમ કીધું. એ સીધા ઘરે જાજો. તે ઘરે જ જઈશ નહીં, ક્યાં બીજે વહી જાવ. એ આવજો. હાલ. એ ટાટા. એ બાય બાય, એ આવજો ટાટા. ટાટા વાહે સુમો. એ ભાભી હાલો વાડીએ. હે હાલો વાડીએ. વાડીએ હું કામ લઈ જા તારી માને. એ હાલો ભાભી વાડીએ. હાલો. એ ભાઈ હા ભાઈ. મારી ભજાઈ તો હઠીલી છે. અઠીલી છે હા. એ બોલે એનું દુઃખ ન હોય, ન હોય. કેમ કે ભાભી તો એક માં સમાન ગણાય છે.